અમરેલી જિલ્લામાં ફરી વરસ્યો કમોસમી વરસાદ। અમરેલી લાઠી હાઈવે પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। લાઠી તાલુકાના કેરાળા, પીપરિયા, જખરિયા, હરિપર સહિતના ગામોમાં માવઠું પડ્યું। કેરાળા ગામમાં ભારે વરસાદથી બજારોમાં વરસાદી પાણી વહેતા થયા તો લાઠી અમરેલી હાઈવે પરના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થતા ખેડૂતોની ચિંતા વધી। અમરેલી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણને લઈ ઠંડક પ્રસરી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં ફરી આવ્યો પલટો। જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો તો બીજી તરફ નદી નાળાઓમાં પાણીની આવક થઈ। કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ। અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ, પિંડી અને મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। છેલ્લા 4 દિવસથી બપોર બાદ બદલાઈ રહ્યું છે વાતાવરણ, જેને લઈ કેરી અને લીલા શાકભાજી સહિતના પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વિલન સાબિત થયો। લગ્ન પ્રસંગ દરમિયાન કમોસમી વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા। વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં માવઠું વરસ્યું। સતત 10 દિવસથી વરસાદથી ડાંગ જિલ્લામાં પ્રસરી ઠંડક। તો આ તરફ ડાંગના ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું। રાત્રિના વરસાદ બાદ સવારે સનરાઈઝ પોઈન્ટ ટેબલ અને સનસેટ પોઈન્ટ પર છવાયું ગાઢ ધુમ્મસ। રાજ્યમાં સમય કરતા ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને કેરળમાં પણ 27 મે સુધી ચોમાસું દસ્તક દે તેવી સંભાવના છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં દસ્તક દે છે, પણ આ વખતે 5 દિવસ વહેલું શરૂ થઈ રહ્યું છે અને એ જ કારણ છે કે રાજ્યમાં ચોમાસાનું વહેલું આગમન થઈ શકે છે। मानसून का स्थिति है जो नॉर्दर्न लिमिट ऑफ मानसून है अभी अंडमान सी के ऊपर है, लॉन्ग आइलैंड के ऊपर परसिस्ट कर रहा है। अभी जो मानसून ऑनसेट होने का जो पूर्वानुमान दिया गया है केरला में 27 मई तक दिया गया है। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય બની અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે। રાજ્યના 20 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। જોકે તે સાથે જ રાજ્યમાં તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં જોવા મળે। અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। आने वाला अगले 7 दिन तक आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है बोथ गुजरात रीजन और हमारा जो सौराष्ट्र कच्छ रीजन में। और इसमें जो डिस्ट्रिक्ट आज डे 1 में हमारा आ रहे हैं मेनली ऑल साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकांठा से लेकर माहीसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है। और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थंडर शावर का वार्निंग है।